મિત્રો, ભાગવત મહાપુરાણના 6ઠ્ઠા સ્કંદમાં 8મા અધ્યાયમાં આ નારાયણ કવચનો પાઠ કરેલો છે. સુખદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા કહી સંભળાવી છે કે કેવી રીતે રાજા ઇન્દ્રએ અસુરોની સામે વિજય પ્રાપ્ત કર્યો હતો. એ કઈ વિદ્યા હતી? એ વિદ્યા હતી નારાયણ કવચ. રાજા પરીક્ષિતે સુખદેવજીને પૂછ્યું, હે ભગવાન, દેવરાજ ઇન્દ્રએ જેનાથી સુરક્ષિત થઈને શત્રુઓની ચતુરંગીની સેનાને અનાયાસે જીતીને ત્રણેય લોકની રાજલક્ષ્મીનો ઉપભોગ કર્યો, તે નારાયણ કવચ તમે મને કહી સંભળાવો. યુદ્ધ ભૂમિમાં આક્રમણકારી શત્રુઓ પર કેવી રીતે ભગવાન ઇન્દ્રએ વિજય પ્રાપ્ત કર્યો હતો. ત્યારે સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, જ્યારે દેવોએ વિશ્વરૂપને પોતાના પુરોહિત બનાવ્યા ત્યારે દેવરાજ ઇન્દ્રના પૂછવાથી વિશ્વરૂપે તેમને નારાયણ કવચનો ઉપદેશ કર્યો હતો. તે તમે એકાગ્રચિત્તે સાંભળો. વિશ્વરૂપ દ્વારા ભગવાન ઇન્દ્રને નારાયણ કવચનો ઉપદેશ. આચાર્ય વિશ્વરૂપે ઇન્દ્ર રાજાને કહ્યું, હે દેવરાજ ઇન્દ્ર, ભયનો પ્રસંગ આવી પડતા નારાયણ કવચ ધારણ કરીને પોતાના શરીરનું રક્ષણ કરવું જોઈએ. તેની વિધિ આ પ્રમાણે છે. સૌ પ્રથમ હાથ પગ ધોઈને આચમન કરવું, પછી હાથમાં દર્ભની પવિત્રી પહેરીને ઉત્તરાભિમુખ બેસવું. ત્યારબાદ કવચ ધારણ કરતા સુધી મૌન રાખવાનો નિશ્ચય કરીને પવિત્રતાપૂર્વક ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રો વડે હૃદયમાં વગેરે અંગન્યાસ કરન્યાસ કરવા. ઓમ વિષ્ણવે નમઃ મંત્ર દ્વારા સંધિઓમાં ન્યાસ કરવો. ઓમ મહ અસ્ત્રાય ફટ કહીને દિગ્બંધ જોડવો. આ પ્રમાણે ન્યાસ કરવાથી વિધિ વિધાનથી મનુષ્ય મંત્ર સ્વરૂપ થઈ જાય છે. એ પછી સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન, વૈરાગ્યથી પરિપૂર્ણ ઈષ્ટદેવનું ધ્યાન ધરવું જોઈએ અને પોતે પણ તદ્રુપ થઈ જવું જોઈએ. ત્યાર પછી વિદ્યા, તેજ અને તપ સ્વરૂપ આ કવચનો પાઠ આરંભ કરવો જોઈએ. ભગવાન શ્રી હરિએ ગરુડની પીઠ પર પોતાના ચરણ કમળ રાખેલા છે. અણિમા વગેરે 8 સિદ્ધિઓ તેમની સેવા કરી રહી છે. 8 હાથોમાં શંખ, ચક્ર, ઢાલ, તલવાર, ગદા, બાણ, ધનુષ્ય અને પાશ ધારણ કરેલા છે. તે જ ઓમકાર સ્વરૂપ પ્રભુ બધા પ્રકારે બધી બાજુએથી મારું રક્ષણ કરો. મત્સ્યમૂર્તિ ભગવાન પાણીમાં જળજંતુઓમાંથી અને વરુણના પાશમાંથી મારી રક્ષા કરો. માયાથી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરનારા વામન ભગવાન પૃથ્વી પર અને વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. જેમના ભયાનક અટ્ટહાસ્યથી બધી દિશાઓ ગુંજી ઉઠી હતી અને દૈત્યોની ગર્ભવતી પત્નીઓના ગર્ભ પડી ગયા હતા, તે દૈત્ય યુદ્ધપતિઓના શત્રુ નરસિંહ ભગવાન કિલ્લા, જંગલ, રણભૂમિ અને વિકટ સ્થાનોમાં મારી રક્ષા કરો. પોતાની દાઢો દંતશૂળો પર પૃથ્વીને ધારણ કરનારા યજ્ઞમૂર્તિ વરાહ ભગવાન માર્ગમાં મારી રક્ષા કરો. પરશુરામજી પર્વતોના શિખર પર અને લક્ષ્મણજી સહિત ભરતજીના મોટા ભાઈ શ્રી રામચંદ્રજી પ્રવાસમાં મારી સર્વ રીતે રક્ષા કરો. નારાયણ ભગવાન મારણ, મોહન વગેરે ભયંકર અવિચારોમાંથી અને તમામ પ્રકારના પ્રમાદોમાંથી, સર્વ પ્રકારની આકસ્મિક દુર્ઘટનાઓથી મારી રક્ષા કરો. ઋષિ શ્રેષ્ઠ નર ગર્ભમાંથી, યોગેશ્વર દત્તાત્રેય ભગવાન યોગમાં આવતા વિઘ્નોમાંથી અને 3 ગુણોના અધિપતિ કપિલ ભગવાન કર્મના બંધનોમાંથી મારી રક્ષા કરો. પરમ ઋષિ સનત કુમાર કામદેવ તરફથી હયગ્રીવ ભગવાન માર્ગમાં ચાલતી વખતે
દેવ મૂર્તિઓને નમસ્કાર વગેરે નહીં કરવાના અપરાધોમાંથી મારી રક્ષા કરો. દેવર્ષિ નારદજી સેવાના દોષોમાંથી અને કશ્યપ ભગવાન બધા પ્રકારના નરકોમાંથી મારી રક્ષા કરો. ધન્વંતરી ભગવાન કુપથ્યમાંથી, જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવજી સુખ દુઃખ તથા ભયપ્રદ દ્વંદ્વોમાંથી, યજ્ઞ ભગવાન લોકનિંદામાંથી, શ્રી બળરામજી મનુષ્ય નિર્મિત આપત્તિઓમાંથી અને શ્રી શેષજી ક્રોધવશ નામના સર્પોથી મારી રક્ષા કરો. ભગવાન શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ અજ્ઞાનમાંથી તથા શ્રી બુદ્ધદેવ પાખંડીઓ તરફથી અને પ્રમાદમાંથી મારી રક્ષા કરો. ધર્મના રક્ષણ માટે મહાન અવતાર ધારણ કરનારા કલ્કી ભગવાન પાપ પ્રધાન કળીકાળના દોષોમાંથી મારી રક્ષા કરો. પ્રાતઃકાળે કેશવ ભગવાન પોતાની ગદા લઈને, પોતાની વાંસળી લઈને ગાયો ચરાવવા જતા શ્રી ગોવિંદ ભગવાન પોતાની તીક્ષ્ણ શક્તિ સાથે, નારાયણ ભગવાન પૂર્વાહણમાં એટલે કે બપોર પહેલા અને શ્રી વિષ્ણુ ભગવાન ચક્રરાજ સુદર્શન લઈને મધ્યાહનમાં મારી રક્ષા કરો. મધુસૂદન ભગવાન પોતાનું પ્રચંડ ધનુષ્ય લઈને અપરાહણમાં એટલે કે ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા વગેરે ત્રિમૂર્તિધારી માધવ સાયંકાળે, ઋષિકેશ ભગવાન સૂર્યાસ્ત પછીના સમયે અને પદ્મનાભ ભગવાન એકલા મધ્યરાત્રિ પહેલા તથા મધ્યરાત્રિના સમયે મારી રક્ષા કરો. શ્રી વત્સલાંછન શ્રી હરિ રાત્રિના પાછલા પહોરમાં, ખડગધારી જનાર્દન ભગવાન ઉષા કાળે, શ્રી દામોદર ભગવાન સૂર્યોદય પહેલાના સમયે અને કાળ મૂર્તિ વિશ્વેશ્વર ભગવાન સંધ્યા કાળે મારી રક્ષા કરો. હે સુદર્શન, તમારો આકાર ચક્ર જેવો છે, તમારી કિનારીનો ભાગ પ્રલય વેળાના અગ્નિ જેવો અત્યંત તીક્ષ્ણ છે. તમે ભગવાનની પ્રેરણાથી બધી બાજુએ વિચરતા રહો છો. જેમ આગ વાયુની મદદથી સૂકા ઘાસ પાંદડાને બાળી નાખે છે, તેવી રીતે તમે અમારા શત્રુની સેનાને જલ્દીથી જલ્દી બાળી નાખો. હે કૌમોદગી ગદા, તમારામાંથી છૂટતા તણખાઓનો સ્પર્શ વજ્રના જેવો અસહ્ય છે. તમે ભગવાન અજિતની પ્રિયા છો અને હું તેમનો સેવક છું. તેથી તમે કુષ્માંડ, વિનાયક, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે ગ્રહોને અત્યારે જ કચડી નાખો તથા મારા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો. હે શંખ શ્રેષ્ઠ, તમે ભગવાન શ્રી કૃષ્ણ વડે કરાયેલા ભયંકર શંખનાદથી, ઘોષથી મારા શત્રુઓના હૈયા થરથરાવી દો તથા યાતુધાન, પ્રમથ, પ્રેત, માતૃકા, પિશાચ, બ્રહ્મ રાક્ષસ વગેરે ભયાનક પ્રાણીઓને અહીંથી તરત જ ભગાડી મૂકો. ભગવાનની પ્રિય હે તલવાર, તમારી ધાર અત્યંત તીક્ષ્ણ છે. તમે ભગવાનની પ્રેરણાથી મારા શત્રુઓને છેદી નાખો, છિન્ન ભિન્ન કરી નાખો. ભગવાનની હે પ્રિય ઢાલ, તમારા સેંકડો ચંદ્રાકાર મંડળ છે. તમે પાપી નજરવાળા, પાપી આત્માવાળા મારા શત્રુઓની આંખોને આચ્છાદિત કરી દો. સૂર્ય વગેરે ગ્રહો, ધૂમકેતુ, પૂંછડિયા તારા વગેરે કેતુઓ, દુષ્ટ મનુષ્યો, સાપ વગેરે પેટે ચાલનારા જીવજંતુઓ, દાઢોવાળા હિંસક પશુઓ તેમજ ભૂત પ્રેત વગેરેના તથા પાપી પ્રાણીઓથી અમને જે ભય છે અને જેઓ અમારા કલ્યાણમાં બાધારૂપ છે, તે બધા જ ભગવાનના નામ, રૂપ, આયુધોનું કીર્તન કરવાથી તત્કાળ નાશ પામે. બૃહદ, રથંતર વગેરે સામવેદીય શાસ્ત્રોથી જેમની સ્તુતિ કરવામાં આવે છે, તે વેદમૂર્તિ ભગવાન ગરુડ અને વિશ્વક્સેનજી પોતાના નામોચ્ચારના પ્રભાવથી અમારું
બધા પ્રકારની આપત્તિઓમાંથી રક્ષણ કરો. શ્રી હરિના નામ, રૂપ, વાહન, આયુધો અને એમના શ્રેષ્ઠ પાર્ષદો અમારી બુદ્ધિ, ઇન્દ્રિય, મન અને પ્રાણનું બધા પ્રકારની આપત્તિઓમાંથી રક્ષણ કરો. જેટલા પણ કાર્યો છે અથવા કારણરૂપ જગત છે તે સર્વે વાસ્તવમાં ભગવાન જ છે. આ સત્યના પ્રભાવે અમારા તમામ ઉપદ્રવોનો નાશ થઈ જાય. જે લોકોએ બ્રહ્મ અને આત્માના એક્યનો અનુભવ કરી લીધો છે તેમની દ્રષ્ટિમાં ભગવાનનું સ્વરૂપ સમસ્ત વિકલ્પો ભેદો વિનાનું છે અને છતાંય તેઓ પોતાની માયા શક્તિ વડે ભૂષણ, આયુધ અને રૂપ નામની શક્તિઓ ધારણ કરે છે. આ વાત નિશ્ચિતપણે સાચી છે. આ કારણે સર્વજ્ઞ સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સદૈવ સર્વત્ર બધા સ્વરૂપોથી અમારી રક્ષા કરો. જેઓ પોતાના ભયંકર અટ્ટહાસ્યથી બધા લોકોના ભયને ભગાડી મૂકે છે અને પોતાના તેજથી બધાના તેજને ગ્રસી લે છે. તે ભગવાન નરસિંહ દિશા વિદિશાઓમાંથી નીચે ઉપર, અંદર બહાર બધી બાજુએ અમારી રક્ષા કરો. આ પ્રમાણે આચાર્ય વિશ્વરૂપે દેવરાજ ઇન્દ્રને કહ્યું, હે દેવરાજ ઇન્દ્ર, મેં તમને આ નારાયણ કવચ કહી સંભળાવ્યું. આ કવચથી તમે પોતાને સુરક્ષિત કરી લો, પછી તમે અનાયાસે જ બધા દૈત્ય યુદ્ધપતિઓને જીતી લેશો. આ નારાયણ કવચ ધારણ કરનારો મનુષ્ય જેને પણ પોતાના નેત્રોથી જુએ છે અથવા તો પગથી સ્પર્શ પણ કરે છે તે તરત જ બધા ભયમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય આ વૈષ્ણવી વિદ્યાને ધારણ કરી લે છે તેને રાજા, લૂંટારા, પ્રેત, પિશાચ વગેરે તથા વાઘ વગેરે હિંસક જાનવરો તરફથી ક્યારેય કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. હે દેવરાજ ઇન્દ્ર, પ્રાચીન કાળમાં એક કૌશિક બ્રાહ્મણે આ વિદ્યા ધારણ કરીને રણ પ્રદેશમાં યોગ ધારણા પૂર્વક પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. તે બ્રાહ્મણનો દેહ જ્યાં પડ્યો હતો તે સ્થળ ઉપરથી ગંધર્વરાજ ચિત્રરથ એક દિવસ પોતાના પત્નીઓ સાથે વિમાનમાં બેસીને જતા હતા. તેઓ તે સ્થળે આવતા જ ઊંધે માથે આકાશમાંથી વિમાન સહિત પૃથ્વી પર પટકાઈ પડ્યા. આ ઘટના બનતા તેમને ભારે આશ્ચર્ય થયું. જ્યારે તેમને વાલ્ખિલ્ય મુનિઓએ બતાવ્યું કે નારાયણ કવચ ધારણ કરવાનો જ આ પ્રભાવ છે, ત્યારે તેમણે તે બ્રાહ્મણ દેવતાના અસ્થિ લઈ જઈને પૂર્વે વહેતી સરસ્વતી નદીના પ્રવાહમાં વહાવી દીધા અને પછી તેઓ સ્નાન કરીને પોતાના લોકમાં સિધારી ગયા. આ પ્રમાણે આચાર્ય વિશ્વરૂપે દેવરાજ ઇન્દ્રને આ કવચનો મહિમા બતાવ્યો. ત્યારે સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું, હે પરીક્ષિત, જે મનુષ્ય આ નારાયણ કવચ યોગ્ય સમયે સાંભળે છે અને જેને આદરપૂર્વક ધારણ કરે છે તેની આગળ બધા જ ભૂત પ્રાણીઓ આદરથી નમી પડે છે તથા તે મનુષ્ય બધા પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જાય છે. દેવરાજ ઇન્દ્રએ આચાર્ય વિશ્વરૂપજી પાસેથી આ વૈષ્ણવી વિદ્યા મેળવીને યુદ્ધ ભૂમિમાં અસુરોને જીતી લીધા હતા અને ત્રણેય લોકના ઐશ્વર્યોનો ઉપભોગ કરવા લાગ્યા હતા. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે શ્રી નારાયણ કવચ સંપૂર્ણ. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રી નારાયણ કવચ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, જે મનુષ્ય આ નારાયણ કવચનો નિત્ય પાઠ સાંભળશે કે કરશે તેની ઉપર ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ આ લોકના સ્વામી છે. ભગવાન શ્રી હરિની ભક્તિ કરવાથી ભુક્તિ અને મુક્તિ પ્રદાન થાય છે. આ લોકમાં સર્વે સુખ પ્રાપ્ત થાય છે.